prepare the frequency distribution with a class length as a 10. Class length 10 ની લઈને આપણે ક્લાસ પેલા બનાવવાના છે. One of the is class 10 to 19 for the following raw data and find the median of the group data. First of all, find out lowest value in the given data. I think lowest value is a 7 xl. Lowest value of x and xl kehવાય 7 and highest value in x. Highest value 49 લાગે છે મને, તમે જોઈ લો બરાબર એકવાર. ના 52. Highest 52. અને એ લોકો એક હિન્ટ આપી દીધેલી છે, one of the class is 10 to 19. આ રીતે કરવાનું છે અને પહેલા તમારે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન બનાવવાનું છે, પછી આપણે સમ સોલ્વ કરવાનો છે. ક્લાસ ટેલીમાર્ક ફ્રીક્વન્સી and cumulative frequency. સમમાં ટેલીમાર્ક તમને આપે, આ રો ડેટા આપેલા છે તમને, રાઈટ. એમાં વન ઓફ ધ ક્લાસ કીધું છે 10 to 19, રાઈટ. અને ઉપરનો ક્લાસ કયો આવશે? 0 to 9. તો એમાં આ 7 એની અંદર આવી જાય. હજુ 52 લાવવા માટે આગળ ક્લાસને આપણે વધારવા પડશે. આગળનો નેક્સ્ટ ક્લાસ લોજિક યુઝ કરો 20 to 29. નેક્સ્ટ ક્લાસ 30 to 39. આ નંબર 52 ની અંદર આવી જશે ના, તો હજુ કરો આગળ 40 to 49. હજુ એક ક્લાસ લેવો પડશે 50 to 59. બધા ક્લાસના જે ડેટા આપેલા બધાની અંદર ટેલીમાર્ક થઈ જશે. ટેલીમાર્ક તમે શીખીને આવેલા છો 8 9 માં, રાઈટ. ત્યારે આવું તો બરોબર મને ટેલીમાર્ક વાળો ચેપ્ટર પણ તમે ટેલીમાર્ક ભણીને આવેલા છો. નહીં આવેલા હોય તો હું ચેપ્ટર 2 કરાવી ત્યારે તમને આવડી જશે. કઈ નથી, જે આમાં જો પહેલો નંબર આપેલો જો ક્વેશ્ચનમાં ડેટામાં 47 ક્યાં આવે? તો આમાં આવે. તમે લાઈન કરવાની. હવે ચાર લાઈન થાય ને પછી ક્રોસ કરી દેવાનું. નેક્સ્ટ 23 આમાં આવે. નેક્સ્ટ 7. નેક્સ્ટ 20 આમાં આવશે. નેક્સ્ટ 40 નેક્સ્ટ 13 10 to 19 mark. Next 52, right? Next 45. Next 24, 30, 22, 32, 49, 25. ચાર જગ્યા છે એટલે ક્રોસ કરું છું. 25 પછી 22, 23, 25, 14, 19, 22, 18, 12, 11, 27, 42, 10, 18, 35, 47, and last one 40. ટેલીમાર્ક કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ટોટલ મારવાના છે 1 ફ્રીક્વન્સી, 5 ફ્રીક્વન્સી પ્લસ 5 ફ્રીક્વન્સી 10 ફ્રીક્વન્સી, 5 5 10 2 5 1 6 and 1. ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી આપણે જેમ કરીએ એમ જ 1 plus 10 11 plus 10 21 plus 2 23 plus 6 29 plus 1 30. n is equal to
30. Formula of median class. Median class is equal to n by 2 observation. 30 divided by 2. 30 by 2 is equal to 15 observation. 15 જેમાં આવે છે આમાં આવે છે 22 29 22 29 median class. Hence આપણે આ સેમ નહીં લઈ શકીએ તો એક એક નો ગેપ છે, રાઈટ? તો 0.5 subtracted from lower boundary point and 0.5 added to upper boundary point. 19.5 to 29.5, hence our lower boundary point is 19.5. Frequency CF and class length. Class length 10. Frequency of this class 10. Cumulative frequency of preceding the median class. Preceding the median class 11. Now formula of median for continuous frequency distribution: L plus n by 2 minus CF upon F into C, and lower boundary point 19.5 plus n by 2 15 minus CF 11 divided by frequency 10 into class length 10. 19.5 plus 4 divided by 10 into 10. 10 got 19.5 plus 4. Final answer 23.5. कोई डाउट છે આમાં? ક્વેશ્ચન નંબર 155 સેમ આની જેવો છે, હું તમને હિન્ટ આપી દઉં છું. ક્વેશ્ચન નંબર 155 એક્સપેન્ડિચર ઈ કપાઈ ગયું છે, ખબર નહીં હવે આ પેમ્પલેટમાં કેમ થયેલું છે. મોટા ભાગમાં ઓ પ્રિન્ટિંગમાં આ કટ થયેલું છે આ લાઈનમાં. એક્સપેન્ડિચર સોરી 155. The following data indicate records of hospital stay of 30 patients admitted to a hospital. એક ડેટાની લાઈન આપેલી છે 1 10 2 6 3. હું આ બોર્ડ પર લખી નાખું છું 1 10 2 6 3 4 15 1 5 9 2 4 3 1 10 7 3 5 4 2 4 8 5 3 1 9 6 2 3 7. Right? Find the median stay. Further convert this information to continuous frequency distribution by taking the class of equal class length from 1 to 3. Find the median from the frequency distribution and compare it with your earlier answer. શોર્ટ માં સમ બે રીતે કરવાનો છે. આ રો ડેટા નંબર કરવાનો છે અને કન્ટીન્યુઅસ માં કન્વર્ટ કરીને કન્ટીન્યુઅસ નો મીડિયન પણ ફાઇન્ડ કરવાનો છે. આન્સર નંબર 1 મીડિયન ફોર રો ડેટા. રાઈટ? તો રો ડેટા માટે પહેલા અરેન્જ કરવા પડે લાઈનમાં. લોએસ્ટ નંબર 1. 1 કેટલી વાર આવે છે? 1 1 1 1 1 ચાર ટાઈમ આવે છે. 1 1 1 1 ચાર વખત 1 આવી ગયું. હવે 2 2 એક વાર બીજી કઈ 2 છે 2 2 2 2 આવી ગયું બધું. હવે 3 લઉં છું 1 2 3 4 5 ટાઈમ 3 3 3 3 3. અરેન્જ કરું છું અને એસેન્ડિંગ ઓર્ડરમાં. 3 પણ આવી ગયા છે. હવે 4 1 2 3 and 4 4 ટાઈમ 4 આવી ગયા. Now 5
5 1 2 3 5 5 5 now 6 6 6 6 6 7 7 8 9 9 10 બે વખત છે 10 10 ઓકે બાકી રહી છે યસ 15 બાકી રહી 15 બધું જ મેં અસેન્ડિંગ ઓર્ડરમાં પહેલા લાઈનમાં સેટ કરી દીધું રાઈટ 30 નંબર હતા ચેક કરી લો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 બધા નંબર આવી ગયા ઘણો એટલે કે કદાચ કોઈ નંબર મિસ થઈ ગયો ને બાકી નથી થઈ ગયો ને ભૂલ નથી થઈ ને એટલા માટે રોટેટરી ફોર્મ્યુલા મીડિયન ઇઝ ઇક્વલ ટુ અરેન્જ કર્યા પછી n + 1 ડિવાઇડ બાય 2 observation 30 observation plus 1 divided by 2 observation 15.5 somewhere in the line 15th observation plus 16th observation divided by 2 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 15 plus 16 15 observation 4 16 observation 4 4 plus 4 divided by 2 final answer 4 median is equal to 4 આ સોલ્વ કર્યું છે આપણે રો ડેટા હવે સોલ્વ કરવાનો છે કન્ટિન્યુઅસલી આન્સર નંબર 2 median for continuous frequency distribution આને પહેલા કન્ટિન્યુઅસ માં કન્વર્ટ કરવાનું છે અને પછી આનો મીડિયન ફાઇન્ડ કરવાનો જે રીતે આપણે આ સોલ્વ કર્યો એ રીતે તો પહેલા ક્લાસ ટેલિમાર્ક ફ્રીક્વન્સી ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ક્લાસ કયા લેવાના છે તમને આપેલી છે હિન્ટ ક્વેશ્ચન માં જો તમે સેકન્ડ લાઈન by taking classes equal class length from 1 to 3 1 to 3 4 to 6 7 to 9 10 to 12 13 to 15 હવે તમે જો આ નંબર લખવા દેશો ને 1 to 1 10 તો બહુ વાર લાગશે હું તો કહું છું આની ઉપરથી આજે તમે અરેન્જ કર્યું હોય ને એની પરથી ટેલી માર્ક કરી નાખે બહુ ઈઝી પડે ચાર વખત એક તો જો 1 આવતો હોય ને 4 1 2 3 4 ફટાફટ ટેલી માર્ક થશે ભૂલ નહીં પડે 1 2 3 4 ચાર વખત 2 છે 2 આની અંદર આવે છે આ એક સોરી 5 કરવાના હોય એટલે લાઈન આડી આવશે આ 2 પહેલી વાર 2 3 4 2 મે 4 વાર કરી નાખ્યા 3 1 2 3 4 5 3 5 टाइम्स 1 2 3 4 5 એડ આઉટ 3 કરી નાખ્યા અમે 5 4 से 4 વખત 1 2 3 4 મિસ્ટેક 1 કેટલી વખત હતો 4 વખત 2 કેટલા વખત હતા 4 8 3 આમાં કરી દીધા અને જે 3 બાકી રહી ગયા 3 વખત આ 3 રાઈટ 1 2 3 નું ડેલિવર થઈ ગયું હવે 4 નું ડેલિવર ક્યાં આવે છે નીચેના ક્લાસમાં 4 how many times 4 times 1 2 3 4 5 how many times 3 times 1 2 3 5 પણ ડેલિવર થઈ ગયું 6 2 times 1 2 6 થઈ ગયા 7 7 આમાં બે વખત છે બે ટિક માર્ક કરો 8 એક વખત છે કરો 8 નું ટિક માર્ક 8 પણ આમાં જ આવે 9 બે વખત 1 ને 2 10 નીચેના ક્લાસમાં આવશે 10 2 ટાઈમ છે 15 આમાં આવે 15 એક વખત છે ટોટલ 5 5 3 5 4 5 2 1 cumulative 13 plus 9 22 plus 5 27 plus 2 29 30 30 dash median class find કરી નાખો n by 2
observation 30/2, observation 15, observation કે મીડિયમ ક્લાસ કેટલો આવે છે તમારો મીડિયમ ક્લાસ 15 ક્યાં આવે છે આપણે જુઓ આની અંદર આવે છે રાઈટ મીડિયમ ક્લાસ 4 to 6 પણ અહીંયા ગેપ પડે છે 1 1 રાઈટ એટલે આપણે લેવાનું છે 3.5 to 6.5 L is equal to 3.5 F is equal to 9 CF is equal to 13 and class length 3 અને પછી આ ફોર્મ્યુલા મૂકી દો તમે એટલે આન્સર આવી જશે આ બે સમયમાં હતા ટેલીમાં કરીને સમ સોલ્વ કરવાના હતા આવા આવી પણ શકે છે અને આનો આન્સર આવવાનો છે તમારો 4.17 આન્સર નહીં આવે તો મને કહેજો હું કરાવી દઈશ હવે 156 થી હું તમને આઈડિયા આપું છું 163 સુધી સમ સોલ્વ કેમ કરવાના છે હું સમ સોલ્વ કરાવવાનો નથી પણ હું આઈડિયા આપીશ ક્વેશ્ચન નંબર 156 Question number 156. The data about monthly expenditure on petrol for 170 of family is given in the following table. Find the median. Median તો ફાઇન્ડ કરતા આવડે છે ખાલી ક્લાસ ની આપેલા. મેં તમને એક દિવસ કીધું હતું સમ ની અંદર જો મોર ધેન આપેલું હોય પહેલા લેસ ધેન કરાવું લેસ ધેન આપેલું હોય તો તમને અપર બાઉન્ડરી પોઈન્ટ UPP અપર બાઉન્ડરી પોઈન્ટ આપેલું અને સમ માં મોર ધેન આપેલું હોય તો લોઅર બાઉન્ડરી પોઈન્ટ હોય એ ધ્યાનમાં રાખવાનું આમાં અપ ટુ વર્ડ આપ્યું અપ ટુ નો મતલબ થાય લેસ ધેન અને બીજી પણ એ જે ફ્રીક્વન્સી કન્ટિન્યુ ઇન્ક્રીઝ થાય છે ઇન્ક્રીઝ થાય તો પણ લેસ ધેન છે રાઈટ અને એમાં અપ ટુ 200 આપ્યું છે એટલે લેસ ધેન ના સમમાં UBP આ સમ લેસ ધેન નો છે UBP આપેલું છે તમને 200 400 600 800 1000 1200 બસ બીજું કાઈ હવે લોજિક તમારે યુઝ કરવાનો અહીંયા કયા નંબર ગેપ કેટલા કેટલા 200 200 તો આ કેટલા હોવો જોઈએ 0 to 200 200 to 400 400 to 600 600 to 800 800 to 1000 1000 to 1200 આ લોજિક થી લાવેલો આ પોઈન્ટ મેં તમને પહેલા કીધું લેસ ધેન ના સમમાં અપર બાઉન્ડરી પોઈન્ટ આપેલા બધા અપર બાઉન્ડરી કહેવાય આ લોઅર બાઉન્ડરી પોઈન્ટ એ નથી આપ્યા લોજિક થી ફાઇન્ડ કરવાના છે અને પહેલી ફ્રીક્વન્સી એઝ ઇટ ઇઝ લખવાની છે 2 પછી માઈનસ કરવાનું છે 2 8 એવું આપેલું છે 8 - 2 6 પછી આપેલું તમને 17 એનું પ્રીવિયસ માઈનસ કરવાનું 17 - 8 9 32 - 17 15 57 - 32 25 અને લાસ્ટમાં 75 - 57 18 ટોટલ 75 આવવું જોઈએ ટોટલ 75 હોવું જોઈએ રાઈટ 2 2 + 6 8 8 + 9 17 17 + 15 32 32 + 25 57 57 + 18 75 હવે સમ આખો સોલ્વ તમારે કરી નાખવાનો છે જેમ તમે જેમ સમ કરો છો એમ જ કરવાનો છે બહુ ઈઝી સમ છે ખાલી પણ મેં સમ ની સ્ટાર્ટિંગ કરી એટલે તમને ટેબલ બનાવી આપેલું છે ક્વેશ્ચન નંબર 157 એમાં આપેલું છે તમને લેવલ ઓફ પોલ્યુશન લેવલ L કપાઈ ગયો છે લેવલ ઓફ પોલ્યુશન નીચે નંબર ઓફ ડેઝ આપેલું છે એમાં અબોવ વર્ડ આપેલું હોય અબોવ નો મતલબ થાય મોર ધેન અને મોર ધેન માં લોઅર બાઉન્ડરી પોઈન્ટ આપેલું હોય 250 270 290 310 320 330 340 250 270 290 310 320 330 340 and above એવું આપેલું છે રાઈટ લાસ્ટ માં કોઈ પહેલા મને કે આમાં ગેપ કેટલાનો છે 340 and above લાસ્ટ માં લો તો ચાલશે પોલ્યુશન કે 2 into નક્કી તો નથી મેક્સિમમ લિમિટ અહીંયા ગેપ કેટલાનો છે 10 નો તો 340 આ પોઈન્ટ અહીંયા આવશે 330 આ પોઈન્ટ અહીંયા આવશે 320 310 290 270 લાસ્ટમાં મોર ધેન માં નીચેથી ફ્રીક્વન્સી માઈનસ કરવાની સ્ટાર્ટ કરવાની અને લાસ્ટમાં ચેન્જ નહીં કરવાનું લાસ્ટ કેટલું છે 7 7 - 20 20 - 41 - 20 76 and 41 76 and 41 difference 35 108 and 76 32
133 and 108 25 and 150 and 133 70 total 150 હોવું જોઈએ. Cumulative frequency 17 plus 25 42 42 plus 32 74 plus 35 109 plus 21 130 130 plus 13 143 143 plus 7 150. Any doubt? સમ આપણે સોલ્વ કરી નાખજો. જે તમે રેગ્યુલર તો લેવલ મીડિયન ફાઇન્ડ કરવાનું છે. ક્વેશ્ચન નંબર 158 એમાં પણ મોર ધેન આપ્યું છે. મોર ધેન માં લોઅર બાઉન્ડરી પોઈન્ટ આપેલો હોય 0 10 20 30 આવો આપેલું. બીજું કઈ નથી આપેલું. ગેપ કેટલા કેટલાનો છે? બધામાં ગેપ સેમ છે 10 10 નો 0 to 10 10 to 20 20 to 30 30 to 40 ટોટલ ફ્રીક્વન્સી લાસ્ટ માંથી માઈનસ કરવાનું ચાલુ કરવાની. મોર ધેન નો સમ આપેલો હોય ત્યારે પહેલા 5 પછી ડિફરન્સ ફાઇન્ડ કરો 20 અને 5 નો ડિફરન્સ 15 ડિફરન્સ ફાઇન્ડ કરો 38 and 20 18 ડિફરન્સ ફાઇન્ડ કરો 50 and 38 12 cumulative frequency 12 12 plus 18 30 30 plus 15 45 45 plus 5 50 n is equal to 50. એને ડાઉટ? જો સ્પીડ માં જતો હોય તો મને તો ખબર પડે નહીં કે મને તમારો રિપ્લાય આવતો નથી. સ્પીડ માં જતો હોય તો મને કહી દેજો કે સર તમે થોડા સ્પીડ માં જાવ તો ધીરે કરાવો. કારણ કે હવે આ બહુ બધા સમ કરાવી દીધા છે એટલે સ્પીડ કરું છું. અને સ્પીડ માં એટલે આવશે કે અમુક કેલ્ક્યુલેશન છે ને ફટાફટ કરી નાખતો હોય. જ્યારે તમારી વસ્તુમાં કેલ્ક્યુલેટર પકડતું હોય છે અમુકમાં એટલે તમને સ્પીડ લાગતું હોય એવું પણ બની શકે. પણ આ કોમન સ્પીડ છે. જ્યારથી સ્પીડ વધારો ત્યારે તમારું 12th નું પેપર પૂરું થશે. 12th નું પેપર જેટલું બધું મોટું આવે તમને ખબર નહીં હોય. મેં 12th માં સ્ટેટિસ્ટિક્સ માં 49 પેજ ભરીને આવેલો બોર્ડની એક્ઝામમાં 43 કલાકમાં. એ કેવી સ્પીડ રાખવી પડે ત્યારે 49 પેજ ભરાય તમને ખબર છે. 8 9 સપ્લિમેન્ટરી ભરાય છે. થિયરીના સબ્જેક્ટમાં પણ સ્ટુડન્ટો 8 9 સપ્લિમેન્ટરીઓ ભરતા હોય છે પણ ત્યારે તમારી સ્પીડ હોય એટલે હવે તમારી સ્પીડ તો પકડવી પડશે. તમે મોટા બની ગયા છો પછી આ તમે પ્રાઇમરીમાં લખતા ધીરે ધીરે લખો એ નહીં ચાલે. થોડી સ્પીડ પકડવી પડશે તમારે. ક્વેશ્ચન નંબર 159 એમાં પણ મોર ધેન આપેલું છે. મોર ધેન ની અંદર લોઅર બાઉન્ડરી પોઈન્ટ આપેલો હોય. મોર ધેન વેજ મોર ધેન આપેલું છે 100 120 140 160 180 and 200. હવે ડિફરન્સ ફાઇન્ડ કરો કેટલા કેટલાનો છે 20 20. તો લોજિક યુઝ કરો 100 to 120 120 to 140 140 to 160 160 to 180 180 to 200 200 to 220 ટોટલ ફ્રીક્વન્સી નીચેથી સ્ટાર્ટ કરવાની છે માઈનસ કરવાનું. લાસ્ટમાં આવેલું છે 15. ડિફરન્સ ફાઇન્ડ કરો 27 and 15 નો 12. ડિફરન્સ ફાઇન્ડ કરો 42 and 27 15. 67 and 42 25 87 67 20 અને 187 નો ડિફરન્સ 30. ફર્સ્ટ as it is 30 13 plus 20 33 33 plus 25 58 plus 15 73 plus 12 85 plus 15 100 n is equal to 100. કોઈ ડાઉટ છે તમને આમાં? સમ નંબર 160 એમાં પણ સમમાં 0 to 10 0 to 20 0 to 30 આ બધું બની રહ્યો કે આ બધું રાઈટ આપે છે. બધા 0 આપ્યા છે એવું નહીં બની શકે. બીજી એક કે ફ્રીક્વન્સી નીચે આપેલી છે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી નંબર ઓફ સ્ટુડન્ટ 7 20 40 85 103 115 120 કન્ટિન્યુ અપ જાય છે એટલે સમ લેસ ધેન નો સમ છે. ત્યાંથી લોજિક યુઝ કરું છું. તો ગેપ છે આમાં 10 10 નો. તો ક્લાસ કેવો હોવો જોઈએ 0 to 10 10 to 20 20 to 30 30 to 40 40 to 50 50 to 60 60 to 70. એની ડાઉટ? ના ફ્રીક્વન્સી ઉપરથી માઈનસ કરવાનું ચાલુ કરવાની. લેસ ધેન માં ફર્સ્ટ એઝ ઇટ ઇઝ 0 to 10 7 આપેલા. હવે સબટ્રેક્ટ કરવાનું છે 20 and 7 20 minus 7 30 40 minus 20 20 85 minus 40 45 103 minus 85 18 115 minus 103 12 અને 120 minus 115 5 ટોટલ 120 આવે છે. ચેક કરી લો CF ની કોલમમાં
7 plus 13 20 20 plus 20 40 plus 45 85 85 plus 18 103 plus 12 115 plus 5 120 any doubt અને હવે એક સમ કરાવશું મિક્સ ડિસ્ટ્રીબ્યુશન નો એ ધ્યાન આપજો થોડું ડિસ્ક્રીટ આપેલું છે થોડું કન્ટીન્યુઅસ આપેલું છે ત્યારે આપણે સમ સોલ્વ કરવાનો છે પહેલી કન્ટીન્યુઅસ ની મેથડ થી આ મિક્સ ડિસ્ટ્રીબ્યુશન આપેલું છે ત્યારે ક્વેશ્ચન મે કોપી મારી દીધેલો છે 28 divided to 11 11 to 16 17 to 20 2 3 4 10 7 3 and 1 cumulative frequency 2 2 plus 3 5 plus 4 9 plus 10 19 plus 7 26 plus 3 29 plus 1 30 n is equal to 30 median class n by 2 observation 30 by 2 observation 15 observation 15 જોવાનું ક્યાં આવે છે આમાં આવે છે 4 to 8 માં 4 to 8 હવે ક્રોસ માં ચેક કરવાનું સેમ નંબર આવે છે નથી આવતો તો 4 નહીં લઉં 0.5 સબટ્રેક્ટ કરવાના છે 3.5 આમાં 0.5 એડ કરવાના છે 8.5 રાઈટ આની પછી પહેલા હું ચાર વેલ્યુ ફાઇન્ડ કરી દઉં છું L 3.5 frequency cumulative frequency and class length frequency of this class cumulative frequency of preceding the median class cumulative frequency 9 and class length 5 ઘણા લોકો અહીંયાથી માઈનસ કરીને જોશે કે સર આમાં તો 4 ની ક્લાસ લેન્થ થાય 4 અને 8 નો કે પણ એ નથી હોતું 4 નંબર આની અંદર આવો 4 5 6 7 8 પાંચ નંબર નો આની અંદર ટેલી માર્ક કરેલું છે ક્લાસ લેન્થ 5 ની આપેલી છે now formula median is equal to L plus n by 2 minus f upon f into c any doubt L is equal to 3.5 plus n by 2 solve કરેલું છે આપણે 15 minus class length sorry cumulative frequency 9 divided by frequency 10 into c 5 3.5 plus 6 divided by 10 into 5 મેં કીધું છે પહેલા તમારે મલ્ટીપ્લિકેશન કરવાનું છે 6 5 are 30 6 5 are 30 30 by 10 એટલે આન્સર આવશે 3 ફાઇનલ આન્સર median is equal to 6.5 any doubt તો આન્સર આવશે આપણો 6.5 median નો ક્વેશ્ચન નંબર 162 સેમ આની જેવો ક્વેશ્ચન છે અને ક્વેશ્ચન નંબર 163 ઊંધો આપેલો છે પહેલાનો સમ ને આપો સીધો કરજો અને પછી સમ સોલ્વ કરજો બરાબર 163 સુધી તમારે આજે હોમવર્ક કરવાનું છે આપણે સ્ટોપ કરીએ છીએ કાલે 164 થી સ્ટાર્ટ કરીશ અને 164 થી જે સ્ટાર્ટ કરવાનું એમાં બધું આવશે ક્વાર્ટાઇલ ડિસાઇડ પર્સન્ટાઇલ બધું જ બરાબર